ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહનની સુવિધા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં BRTSની સુવિધા શરૂ કરવામાં આવી હતી। જો કે BRTS કોરિડોરમાં આ અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરોને અકસ્માત ન થાય તે ઉદ્દેશ્ય સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને પગલે સુરત શહેરમાં BRTS રૂટ પર 276 સ્વિંગ ગેટ લગાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ માટે મુંબઈ ખાતેની ટેકનોક્રેટ સિક્યોરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સંસ્થાને ઇજારદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। પ્રારંભથી જ ઇજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા છાસવારે ઇજારદારને નોટિસ પાઠવીને સ્વિંગ ગેટ રિપેરિંગ કરવાની તાકીદ કરવામાં આવતી હતી। અલબત્ત 2020થી ઇજારદાર દ્વારા મહાનગરપાલિકાની નોટિસોને ગોળીને પી ગયા હોય તેમ જણાઈ આવ્યું હતું અને ગત 2020માં ઇજારદારને પ્રી ટર્મિનેશન નોટિસ આપીને 1 મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી। જોકે સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઇજારદાર સ્વિંગ ગેટ કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।